મેઘરજના પંચાલ રોડ પર કાયમી પાણી ભરાતા રહેતા આસપાસના રહીશો ત્રસ્ત. ભરાયેલ પાણીના કારણે વેપારી રહીશોને પાણીજન્ય રોગચાળો ફેલાવાનો ભય. કોઈપણ ગામ હોય કે શહેર વિકાસના કામ કરવા માટે તોડફોડ કરવી પડે તે સ્વાભાવિક છે, પરંતુ તેને પૂર્વવત પણ કરવું પડે અને જો ના કરાય તો ગંદકી ફેલાવાનો ભય પણ રહે છે. મેઘરજના પંચાલ રોડ પર ગટર લાઇનની નબળી કામગીરીના કારણે જાહેર રસ્તા પર પુષ્કળ પ્રમાણમાં ગંદકી ફેલાઈ રહી છે. બારેમાસ જાણે નદી ભરાતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. આ પાણી ભરાઈ રહેવાના કારણે પુષ્કળ પ્રમાણમાં ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ થાય છે. રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહે છે. સ્થાનિકોએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી. કાદવ કીચડવાળા રસ્તે રાજનેતા અને અધિકારીઓને પણ પસાર થાય છે. કોઈ પણ આ રસ્તા પરની ગંદકીનું સામ્રાજ્ય દેખાતું નથી. ઝડપી આ કાયમી ભરાઈ રહે, પાણી બંધ કરી રહીશોને રોગચાળામાંથી બચાવે તેવી માંગણી કરી રહ્યા છે. નીનામાં હિતેશ છે. અમે મારા બાજુમાં જ ખાતર બિયારણની દુકાન છે. વારંવાર ગટરનું પાણી ઇન્દિરા નગરનું વારંવાર આ રોડ ઉપર આવે છે. છેલ્લા 5 વર્ષથી અમે પંચાયતમાં વારંવાર અરજી આપી છે. એનો કોઈ નિકાલ નથી કરતા અને જ્યારે ત્યારે ગટર ખોદીને જતા રહે છે અને ગટરનું કંઈ કામ કરતા નથી. અમે આ પાણી લગભગ વગર વરસાદ બી ભરાયેલું છે અને ગટરનું બી પાણી વારે ઘડીએ એટલું જોરદાર આવી ગયું છે કે જે પરિસ્થિતિ અમારી ખરાબ થઈ ગઈ છે અને વારંવાર રજૂઆત કરવા સિવાય કોઈ આનો નિકાલ થતો નથી. હવે અમે કલેક્ટર સાહેબ, ટીડીઓ અને મામલતદાર સાહેબને રજૂઆત કરવા જવાના છીએ, કેમ કે આનો નિકાલ કરો, નહીં તો આ પાણી બધાના દુકાનમાં ઘૂસી જશે અને કોઈનો બચારાને નુકસાની અમારી થઈ જવાની છે. અને વારંવાર કરવાથી બી આનું કોઈ નિરાકરણ નથી. એટલે અમે ત્રાહિમામ થઈ ગયા છે. બહુ આ ગમે તેમ કરીને આનો નિકાલ કરવો જોઈએ. સાહેબ, આ ગામમાં 5-6 વર્ષથી હું જોઉં છું. આ પાણી એટલા ને એટલા છે. ગટરની લાઈન એમને ખુલ્લી પડી છે. કોઈ આમાં જોતા નથી. પંચાયતમાં જઈને કહેવા જાય તો તમને શું પડી છે, ભલે ને જાય એમ કહીને અમારે હામાં પડે છે. રાત દિવસ અહીંયા રહેવાનું. અમારે કરિયાણાની દુકાન છે. પાણી અંદર ઘૂસે તો પંચાયતવાળાને જવાબદારી છે કોઈ જવાબ નહીં દેતા. આવે છે જોઈને બધે જતા રહે છે. કોઈ કામ કરતા નથી છેલ્લા 5 થી 7 વર્ષ સુધી. મારું નામ શંકરભાઈ ગોવિંદભાઈ જાડેજા. મારું નામ પરોહિતભાઈ શકુરભાઈ લોહાર છે. હું અહીંયા જ દુકાન ધરાવું છું. આ મેઘરજથી પંચાલ રોડ જતા મુખ્ય માર્ગ પર રસ્તા ઉપર એટલું અનહદ પાણી ભરાય છે કે વિના વરસાદે એટલું બધું પાણી ભરાઈ રહ્યું છે કે અમને ચોમાસા જેવો જ અહેસાસ થઈ રહ્યો છે. કે જે વખતે વિચાર કરો કે આટલું બધું પાણી ભરાઈ ગયું તો વરસાદ અમારે 2-3 ઇંચ વરસાદ થશે તો અમારી દુકાનોની અંદર પાણી પેસી જશે. છેલ્લા 5 વર્ષથી આ પાણીનો કોઈ જગ્યાએ નિકાલ આવતો નથી. આ બધું પાણી ઇન્દિરાનગરના ગટર લાઇનનું છે. ગટર લાઇનનું કામનું અમે વારંવાર અરજી આપી છે. અમે બધાએ લેખિતમાં પણ અરજી આપી છે, છતાંય અમારું કોઈ પણ સાંભળવા તૈયાર નથી. મેં કેટલી વખત અરજી પણ આપી, રૂબરૂ જઈને મુલાકાત કરીએ, પણ તોય આ પાણીનો નિકાલ લાવતો નથી. મારા કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબને ગ્રામ પંચાયતને હજુ પણ અરજી આપું છું કે મહેરબાની કરીને આ રોડના પાણીનો નિકાલ તમે લાવો, કેમ કે અમે બધા અહીંયા રહેવાવાળા વ્યક્તિઓ ત્રાસી મમ પોકારી ગયા છે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.